હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. હવે રેસીપી જોઈને તો તમને બધાને આઈડિયા આવી જ ગયા હશે કે આજની આપણી રેસીપી શું છે. પરંતુ પાઉંભાજી દરેક લોકો બનાવતા હશે, પણ આપણી જે આજની પાઉંભાજીની રેસીપી છે એ કંઈક થોડી ડિફરન્ટ અને યુનિક છે. અને પાઉંભાજીમાં આપણે જે ભાજી બનાવવાના છીએ એમાં ક્યાંય પણ પાઉંભાજીનો મસાલો કે બીજા કોઈ પણ વધારાના મસાલાને ઉમેર્યા વગર એકદમ સ્વાદિષ્ટ અને સરસ કેવી રીતે બને એ બનાવવાના છીએ. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ. અને અત્યારે નવરાત્રિ ચાલી પણ રહી છે, તો નવરાત્રિ જોવા જવાનું હોય કે રમવા, પરંતુ રસોઈની ચિંતા હોય, તૈયાર થવું હોય કે શું બનાવવું, તો ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો તમે નવરાત્રિના 10 દિવસમાંથી એક દિવસ પાઉંભાજીની રેસીપી ચોક્કસ ટ્રાય કરો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આજની રેસીપીમાં જે ભાજી બનાવવાના છે એ 3 વ્યક્તિના માપની ભાજી છે, એટલે એ પ્રમાણે બધા વેજીટેબલ છે. તો તમે જેટલા લોકો માટે બનાવતા હોય એ રીતે માપ લઈને લઈ શકો છો. તો મેં અહીંયા અડધામાંથી પણ અડધું નાનો ટુકડો છે એ ફુલાવરનો લીધેલો છે, જેને આ રીતે અલગ કરી લઈએ. અને ત્યારબાદ 25થી 30 નંગ જેટલા છે એ વટાણાના બી છે. ત્યારબાદ મીડિયમ સાઇઝનું બટેટું લીધેલું છે. તો સૌથી પહેલાં એની છાલ પાડી લઈએ, અને બટેટાની જે છે એ છાલ પડાઈ જાય એટલે એને મોટી સાઇઝમાં છે બટેટું સમારી અને તૈયાર કરી લઈશું. તો બટેટાની છાલ પાડ્યા બાદ આ રીતે આટલી મોટી સાઇઝમાં છે એ બટેટાને સમારવાના છે. હવે બટેટા પણ સમારાઈ જાય ત્યારબાદ અડધું નંગ છે એ રીંગણું લીધેલું છે. તો હવે એને પણ મોટી મોટી સાઇઝમાં છે એ સમારી અને તૈયાર કરી લઈશું. તો રીંગણું પણ સમારી અને તૈયાર છે. તો હવે ભાજી બનાવવા માટે રીંગણા, વટાણા, બટેટા અને ફુલાવર, જે આ 4 વેજીટેબલ છે એ મેં લીધેલા છે અહીંયા. હવે સૌથી પહેલાં એને એક કુકરમાં ટ્રાન્સફર કરી લઈએ. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલું નમક ઉમેરી 1 ગ્લાસ છે એ પાણી લીધેલું છે. હવે પાણી જરૂર મુજબ ઉમેરવાનું છે. તો આ રીતે 1 ગ્લાસમાંથી પણ 1 ઘૂંટ જેટલું છે પાણી બચ્યું છે. હવે એને બફાવા માટે મૂકી દઈએ. હવે આપણે આ વેજીટેબલ બાફવા માટે માત્ર 3 સીટી કરવાની છે. ત્યારબાદ મીડિયમ નંગનું એક ટમેટું લીધેલું છે, જેને ફાડા કરી લેશું. હવે એક મીડિયમ નંગની ડુંગળી અને એનાથી પણ એક નાની સાઇઝમાં એટલે 2 નંગ ડુંગળી લેશું. તો એની પણ છાલ પાડી અને આ રીતે હાફ ફાડામાં છે એ સમારીને ડુંગળીને પણ તૈયાર કરી લેશું. તો ડુંગળી અને ટમેટું બંને તૈયાર છે. તો કુકરની 3 સીટી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનું છે. વેજીટેબલ બફાઈ જશે. હવે એક મેં અહીંયા પેન લીધેલું છે, જેમાં 1 ચમચી ઘી ઉમેર્યું છે. હવે ઘી છે એને આ રીતે ફરતી બાજુ કરી દેવાનું છે. ત્યારબાદ સમારેલું ટમેટું અને ડુંગળી છે એને આ રીતે ઉલટા રાખી અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર છે એને ગ્રેવી કરવા માટે આપણે એને શેકી લેવાના છે. તો આ રીતે એક બાજુ સરખી રીતે શેકાઈ જાય એટલે એની બીજી બાજુ સાઈડ છે એ પલટાવી દેવાની છે, એટલે બંને બાજુથી એકદમ સરસ છે એ સંતળાઈ જશે. હવે અધકચરા સંતળાઈ જાય ત્યારે આ રીતે ટમેટાને પાછા એમાં ફાડામાંથી 2 ભાગ કરી લેવાના છે. એ જ રીતે બીજા ટમેટામાંથી પણ, એટલે ટમેટાને ભાગ કર્યા બાદ 2થી 3 મિનિટ જેવું ફરી સાંતળવાનું છે. એ જ રીતે ડુંગળી અને ટમેટાં કરી લેવાના છે. તો આ રીતે ડુંગળી અને ટમેટાં છે એ તૈયાર છે. હવે સંતળાઈ જાય એટલે ઘણા બધા છે એ ગળવા લાગ્યા છે, આમાં તમે જોઈ શકો છો. હવે એને એક અલગ વાસણમાં લઈ લઈએ અને ઠંડુ થવા દઈએ. ઠંડુ થઈ જાય ત્યારબાદ બિલકુલ પણ પાણી નાખ્યા વગર ગ્રેવી કરવાની છે. તો ગ્રેવી પણ તૈયાર છે. અહીંયા 3 સીટીમાં સરસ એવા વેજીટેબલ પણ શાકભાજી બધા બફાઈ ગયેલા છે. તો એને આ રીતે એક મેશરની મદદથી છે એ છૂંદો કરી લઈએ. હવે છૂંદો થઈ જાય એટલે એને પણ આપણે છે સાઈડમાં રાખી દઈશું. સરખી રીતે છૂંદો થઈ ગયો છે. હવે એમાં કોઈ પણ જાતનું પાણી કે કશું ઉમેરવાનું નથી. હવે ભાજી બનાવવા માટે અહીંયા થોડું તેલ, અને મારું માનવું છે અને ખૂબ જ સરસ પણ બને છે. ઘણા લોકો છે એ તેલમાં ભાજી એકલી બનાવતા હોય છે, અથવા એની જગ્યાએ થોડું માખણ ઉમેરે છે. અને માખણ અથવા બટર કરતાં પણ તમે જ્યારે ભાજી વઘારો છો એમાં થોડું તેલ અને 2થી 3 ચમચી જેટલું જો ઘરનું બનાવેલું સારું ઘી હોય તો ઘીમાં એક વખત ભાજી બનાવો. જો ભાજી બનાવવામાં ઘી ઉમેરેલું હશે તો મેં જેમ કીધું એ રીતે તમારે પાઉંભાજીના મસાલા કે બીજા કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નહીં પડે. એટલો સરસ એનો સ્વાદ આવે છે.
હવે અહીંયા ઢાંકી અને 2 થી 3 મિનિટ સાંતળવા માટે રહેવા દીધી હતી, એટલે ગ્રેવી છે એ અધકચરી સરસ પાકી ગઈ છે. ત્યારબાદ વાટેલું સૂકું લસણ છે એ 1 ચમચી એમાં ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે અધકચરી ગ્રેવી છે એ પાક્યા બાદ મને અહીંયા તેલનું પ્રમાણ થોડું ઓછું લાગે છે, તો થોડું અમથું તેલ છે એ આપણે ઉમેરી દઈએ, કારણ કે હજી આપણે બાફેલું વેજીટેબલ ઉમેરશું અને બાકીના મસાલા ઉમેરશું તો એકદમ રૂખી સૂકી છે એ થઈ જશે. એટલા માટે હવે એને 2 થી 3 મિનિટ છે એ ઢાંકી અને પાકવા દીધા બાદ તેલ છે એકદમ છૂટું પડવા લાગ્યું છે. ગ્રેવી પણ સરસ પાકી ગઈ છે. હવે એમાં જે બાફેલું વેજીટેબલનો છૂંદો છે એને ઉમેરી દઈએ. ત્યારબાદ એમાં હળદર, સ્વાદ અનુસાર નમક, અને નમક ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે વેજીટેબલમાં પણ ઉમેરેલું હતું. તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો. હવે એને સરખી રીતે છે એ મિક્સ કરી લઈએ. હવે મિક્સ કર્યા બાદ એને એકદમ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર છે એ રાખી અને 2 થી 4 મિનિટ માટે છે એ ઢાંકી અને પાકી જવા દઈએ. એટલે 2 થી 4 મિનિટ બાદ ભાજી બનીને એકદમ તૈયાર છે. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. જો તમે આ રીતે ભાજી ન બનાવી હોય તો એક વખત ચોક્કસ ટ્રાય કરો. હું નહીં, પણ તમને એ રીતે રેસીપી બનાવેલી ભાજીનો ટેસ્ટ કહેશે કે કેટલું સ્વાદિષ્ટ બને છે, જેમાં આપણે કોઈ પણ જાતના ભાજીના મસાલા કે બીજા વધારાના મસાલા ઉમેરેલા નથી. તો એકદમ સ્વાદિષ્ટ ભાજી બનીને તૈયાર છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો. અને જો વિડીયો જોઈ લીધો હોય તો એક લાઈક ચોક્કસ કરી દો. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. સાથે સાથે બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો, જેથી એ લોકો પણ પરિચિત બને. તો નવરાત્રિના 10 દિવસમાંથી એક દિવસ ચોક્કસ ટ્રાય કરો. થેન્ક યુ ફોર વોચિંગ.